ઘણા બધા મંદિરો પણ જોવા મળશે, તો આ જગ્યાએ જોવા માટે જરૂર આવજો। અને આપણે જઈ રહ્યા છીએ આગળ ઉપર, ત્યાં ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। મિત્રો, આ વિડીયોની અંદર હું તમને પોલો ફોરેસ્ટ બતાવવાનો છું। પોલો ફોરેસ્ટની અંદર મોટે ભાગે લોકો ચોમાસાની અંદર જતા હોય છે, પરંતુ આપણે શિયાળાની અંદર જઈ રહ્યા છીએ। પોલો ફોરેસ્ટની અંદર ઘણા બધા મંદિરો પણ આવેલા છે, તેના સિવાય ડેમ છે અને સારા સારા ટ્રેકિંગના અનુભવ પણ થાય છે। તો આ ખૂબ જ સુંદર અને સરસ જગ્યા છે। ઈડરથી લગભગ 30 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે અને તે વિજયનગર તાલુકાની અંદર છે। તો મિત્રો, આ જે લોકેશન છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। અને શિયાળાની અંદર કેવું છે ફરવા માટે, તો આ વિડીયોની અંદર બતાવીશું આપણે, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। પોલો ફોરેસ્ટ જતા રસ્તામાં તમને સૌથી પહેલાં જોવા મળશે આ વીરેશ્વર મહાદેવનું મંદિર। અહીં કેટલાક જૂના સમયના અવશેષો છે તે, અને હાલ નવું બનાવવામાં આવેલું છે। અને નવું જે મંદિર બનાવેલું છે તે કંઈક આવી રીતે છે। અને અંદર ફોટોગ્રાફી એલાઉ નથી, એટલે આપણે અંદરનો વિડીયો બનાવેલ નથી। તો આ પ્રકારે અહીં તમને એક સૌથી પહેલા મંદિર જોવા મળશે, અને હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। મિત્રો, રસ્તાની અંદર જતા જતા અમને એક ખૂબ જ જૂનું મંદિર જોવા મળ્યું છે, તો આપણે વિડીયોની અંદર બતાવીશું। અહીં જુઓ કે અહીં ખૂબ જ જૂના સમયના તમને આ અવશેષો જોવા મળશે। અને અહીં આવેલું છે ખૂબ જ જૂનું મંદિર। તો ચાલો આપણે નજીક જઈને જોઈએ। મિત્રો, આ મંદિર છે તે લગભગ 15મી શતકની અંદર બનેલું છે, અને લગભગ આ મંદિર શિવ મંદિર છે અને ખૂબ જ સરસ છે। જૂનું છે પરંતુ ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સરસ જગ્યાએ આવેલું છે। તો જ્યારે તમે પોલો ફોરેસ્ટની અંદર જાઓ ત્યારે આ મંદિર જોવા માટે જરૂર આવજો, અને આનો જે ઇતિહાસ છે તે પણ અહીં બતાવવામાં આવેલો છે। મિત્રો, આપણે ફાઇનલી પોલો ફોરેસ્ટની અંદર આવી ગયા છીએ, અને આ જે તમને દેખાય તે શરણેશ્વર મહાદેવનું મંદિર છે તે ખૂબ જ જૂનું છે, એટલે કે 15મી સદીનું બનાવવામાં આવેલું છે। અને આ મંદિર છે તે શિવ મંદિર છે। અંદરથી તમે જોશો તો ખૂબ જ જૂનું છે। સૌથી પહેલાં તમને આવો ગેટ જોવા મળશે, ત્યાર પછી નંદી મંડપ છે, અને અંદર છે ભગવાન ભોળાનાથનું મંદિર। અહીં જ્યારે તમે આવશો તો તમને અહીં ઘણી બધી કલાકૃતિ જોવા મળશે, જેની અંદર ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર અને અલગ અલગ દેવી દેવતાઓની તમને મૂર્તિ કંડારેલી જોવા મળશે। આ મંદિરને જોશો તો તમને કંઈક અલગ જ પ્રકારનો અનુભવ થશે, અને ખૂબ જ જૂનું મંદિર છે।
મિત્રો આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છે શરણેશ્વર મહાદેવ મંદિર અને આ મંદિર પણ ખૂબ જ જૂનું છે અને જ્યારે તમે પોલો ફોરેસ્ટની અંદર આવો ત્યારે આ મંદિર જોવા માટે જરૂર આવજો। મિત્રો આપણે જંગલોની અંદર ફરતા ફરતા આગળ આવી ગયા છીએ અને આ છે હરનાવ નદી અને અહીંનો જે વ્યૂ છે તે ખૂબ જ મસ્ત આવે છે, ખૂબ જ સરસ વ્યૂ આવે છે। હવે આપણે ચાલતા ચાલતા આગળ જઈશું અને ત્યાં ઉપર જઈને થોડા ડ્રોન શોટ પણ લઈશું, તો વિડીયોમાં એન્ડ સુધી જરૂર જોજો। મિત્રો આપણે કંપનીની અંદર કેટલાક લોકો કામે જતા હોય છે, કેટલાક ઓફિસની અંદર કામે જતા હોય છે, મતલબ કામ જ રહેતું હોય છે। જિંદગીની અંદર ક્યારેક તો પોતાના માટે ટાઈમ ફાળવવો જોઈએ, ક્યારેક કેટલીક વખત આપણે થોડો ટાઈમ ફાળવીને ફરવા માટે જઈએ। તો આ એક જગ્યા છે પોલો ફોરેસ્ટ, ખૂબ જ સુંદર જગ્યા છે। અહીં તમે જ્યારે આવશો ત્યારે તમને ટ્રેકિંગના અનુભવો થશે, ઘણા બધા મંદિરો પણ જોવા મળશે, તો આ જગ્યાએ જોવા માટે જરૂર આવજો। અને આપણે જઈ રહ્યા છીએ આગળ ઉપર, ત્યાં ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। અહીં પાણીનો ઓવરફ્લો એવું જેમ કે ચોમાસાની અંદર ચાલુ હોય છે, પરંતુ એવું નથી। અત્યારે શિયાળાની અંદર પણ તમને અહીં પાણીનો ઓવરફ્લો જોવા મળશે, નાના નાના ઝરણા પણ અહીં જોવા મળશે। તો ચાલો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। કેમ છો? મજામાં? મજા આવે? હા, તો જલસા કરો। કેવું જંગલ લાગે છે તમને? ખૂબ જ સરસ જંગલ છે। આજે ટ્રેકિંગનો સરસ એવો અનુભવ થઈ રહ્યો છે। થોડોક આપણને થોડો ડર લાગે, કારણ કે આપણે જ્યારે પહેલી વખત જંગલની અંદર ફરવા માટે જતા હોય છે, થોડો ડર લાગે, તેમ છતાં બહુ જ મજા આવે છે। અહીં ખૂબ જ શાંતિ અને એક શાંતિનો અનુભવ થતો હોય છે। મિત્રો જ્યારે તમે પોલો ફોરેસ્ટના જંગલોની અંદર ફરવા માટે આવો, ટ્રેકિંગ કરો, ત્યારે કેટલાક અનુભવી માણસો સાથે હોવા જરૂરી છે, કારણ કે કેટલીક વાર આપણે ભૂલા પડી જવાય એવો રસ્તો પણ છે। અને મારી સાથે એક ઈડરના ભાઈ આવ્યા છે અને તેમને અનુભવ પણ છે, તો ચાલો આપણે ટ્રેકિંગ ચાલુ રાખીએ। મિત્રો આપણે થોડા ડ્રોન શોટ લીધા છે, તે જરૂર જોજો। અને બીજું કે અહીં તમને ટ્રેકિંગનો અનુભવ થશે, જ્યારે આપણે દરરોજ સીધા રસ્તે ચાલતા હોય અને અહીંનો તમે રસ્તો જુઓ, આ એક ટ્રેકિંગનો અનુભવ છે। અને અહીં જ્યારે આવો ત્યારે ચાલવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે પડી કે લપસી જવાય તો જોરદાર વાગી જાય।
આપણે ચાલતા ચાલતા આગળ આવી ગયા છીએ અને આ છે વણોદ ડેમ. આપણે થોડા નજીક જઈશું અને ત્યાં જઈને તમને બતાવીશું. અને ખૂબ જ સરસ લોકેશન છે, બહુ જ મસ્ત જગ્યા છે અને તમને અહીં એક શાંતિનો અનુભવ થશે. અને થોડું ધ્યાન રાખવાનું, પાણી નજીક નહીં જવાનું, કારણ કે ઊંડું વધારે હોય તો થોડું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આપણે ફાઇનલી ડેમ ઉપર આવી ગયા છીએ અને હું તમને લોકેશન બતાવું. કેટલું સરસ દેખાય છે. મિત્રો, આ જે પોલો ફોરેસ્ટનો ગેટ છે તેની અંદર જ્યારે આવશો ત્યારે અહીં ઓફિસો આવેલી છે અને સારી એવી જગ્યા પણ છે. અહીં તમે જોઈ શકો છો કે બેસવા માટે સરસ જગ્યા છે. અને મિત્રો, મારી સાથે ઈડરથી ફરવા માટે એક ભાઈ આવ્યા છે. તેમનું નામ છે રબારી શંકરભાઈ અને તેમણે મને આજે ઘણું બધું જગ્યાઓ બતાવી છે. અને અહીં ચલો થોડા આગળ જઈએ. અહીંથી જે નદીનો વ્યૂ આવે છે તે ખૂબ જ સુંદર અને સરસ છે. મિત્રો, અહીં તમે ધ્યાનથી જોશો તો તમને પર્વત, જંગલો અને પાણી આમ ત્રિવેણી સંગમ જોવા મળશે. અને આ દ્રશ્ય તમને ભાગ્યે જ જોવા મળતું હોય છે. ઉપર એક વ્યૂ પોઈન્ટ બનાવેલ છે. મિત્રો, માણસની જે લાઈફ હોય છે, જે જિંદગી હોય છે, તે આખી જિંદગી ભાગદોડવાળી હોય છે. આખી જિંદગી માણસ કમાવા માટે જ જે પોતાનો ટાઈમ હોય તે સ્પેન્ડ કરતો હોય છે અને તે પોતાના માટે ટાઈમ ફાળવતો નથી. તો આવી જે ક્યારેક તો આપણે પોતાના માટે ટાઈમ ફાળવવો જોઈએ અને આવી સરસ જગ્યાએ ક્યારેક તો આપણે ફરવા માટે ટાઈમ ફાળવવો જોઈએ. આ જે નદી છે તે હરણાવ નદી છે અને અમે ઘણી બધી જગ્યાએ ફરીને આવ્યા છીએ. અને મિત્રો, આ જગ્યા મને ખૂબ જ ગમી, કારણ કે અહીં જે ગેટ બનાવેલો છે, ગેટની અંદરનું જે લોકેશન છે તે ખૂબ જ સરસ છે. અને તેની પાસે અમે આ નદી જોડે શાંતિથી હું બેઠો છું અને અહીં નાની નાની માછલીઓ જોવા મળશે. અને અહીં જે પાણી છે તે ખૂબ જ ઠંડુ છે, એકદમ શાંતિવાળો માહોલ છે. ખાલી પક્ષીઓનો કલરવ તમને અહીં જોવા મળશે. અને આવી જગ્યાએ ક્યારેક પોતાના માટે ટાઈમ ફાળવજો, કારણ કે જિંદગી 4 દિવસની હોય છે. શું ખબર 2 દિવસ પણ આપણે જીવી લઈએ, તો મોજથી જીવવું જોઈએ. બસ તૈયાર આવી જાય. મિત્રો, આ પોલો ફોરેસ્ટનો વિડીયો જો તમને પસંદ આવે તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.